નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારોમાં વાત કરીશું। સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। ભારે વરસાદને કારણે ટ્રેનોનો સમયમાં ફેરફાર કરાયો। 7 ટ્રેનોની આગામી 12મી જુલાઈ સુધી રદ કરવામાં આવી। એસટીના 62 રૂટો પર 201 ટ્રીપ કેન્સલ। વરસાદને કારણે પીએમ મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરાયો। 15 જુલાઈએ પીએમ મોદી કાર્યક્રમમાં આપવાના હતા હાજરી। तो राजकोट में भारे वरसाद बाद ठेर ठेर पानी भराया। भारे वरसाद बाद राजकोटना हाल बेहाल। तो सीएमए लीधी असरग्रस्त विस्तारों की मुलाकात। राजपीपळा और नवसारीना असरग्रस्त विस्तारों हवाई निरीक्षण। तो जामनगर में आगामी 3 दिवस भारे वरसादनी आगाहीना पगले रेड अलर्ट। नदी जलाशयों पास लोकोने अवरजवर न करवा माटे तंत्रनी अपील। तापी जिल्लाना डोलवण तालुकामां पड़ेला धोधमार वरसादने पगले लोकोने हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। वाकल गाममां घरो अने खेतरोमां पाणी भराईने खास करीने खेती अने घर वखरीने नुकसान पहोंचाड्युं छे। अत्यार सुधीनी वात करवामां आवे तो तंत्र द्वारा 15 लोकोने सुरक्षित स्थळे खसेडवामां आव्या छे। जो के कोई जानहानि न थवा पामी, परंतु खेती अने घर वखरीने नुकसान थता लोकोने हालाकीनो सामनो करवो पड्यो छे। છેલ્લા 4-5 દિવસથી તાપી જિલ્લામાં પડી રહેલો વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો તેવી રીતનું લાગી રહ્યું છે। હાલ આપણે ડોલવણ તાલુકાના વાકલા ગામમાં છે। વાકલા ગામના એક પરિવાર છે જે નદી પાસે વસતું હતું, જેના અચાનક ગઈકાલે પાણીનો આવરો વધી જતા ઉલણ નદીમાં પાણીનો આવરો વધી જતા ઘરમાં પાણી ઘૂસ્યા હતા, જેને લઈને ઘરની સામાન તણાઈ ગયો હતો આ નદીના પૂરમાં। હાલ તંત્ર દ્વારા ઘરમાં રહેતા 7 જેટલા સભ્યોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે ઘરને નુકસાન થયું છે જેને લઈને ઘર પરિવારના લોકો એક દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। નીરવ કંસારા, તાપી। પ્રકૃતિ એટલે પાવન, પવિત્ર, નિર્મમ। આ દરેક શબ્દોની મહત્વતા સમજીને પહેલાના લોકો ખેતી ક્ષેત્રે પ્રાકૃતિક પરિબળોનો બહોળો ઉપયોગ કરતા હતા, પરંતુ માંગ સાથે અન્ય પરિબળોની અસર વર્તાતા ખેતી ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા કુદરતી પરિબળો વસરાયા અને શરૂ થયો રસાયણોનો મારો, જેની વિપરીત અસરોને ભલીભાંતિ સમજીને રાજ્ય સરકારે ફરી પ્રાકૃતિક ખેતીનો યુગ લાવવાનો નિર્ધાર કર્યો છે। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ તરફ પ્રાણ। પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ। अनेक योजनाओं माध्यम थी प्राकृतिक खेती ने प्रोत्साहन। प्रकृतिना मूलभूत सिद्धांतों आधारित रसायण मुक्त खेती। प्राकृतिक खेतीना छे अनेक फायदाओ। पर्यावरणનું रक्षण, पोषण અને સંવર્ધન। શુદ્ધ અનાજ અને ખાદ્ય પેદાશોનું ઉત્પાદન। ખેતીના આ માધ્યમથી પાણીની અંદાજે 90% સુધીની બચત। ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે ખેતી, જેમાં કુદરતી મહેર અને જગતના તાતની મહેનતનો સંયોગ થતા અન્નની જરૂરિયાત સંતોષાય છે, પરંતુ આ ક્ષેત્રમાં વધુ ઉત્પાદનની લાલસાએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ કરાય છે, જેની સીધી અસર જમીનની ફળદ્રુપતા સાથે જન આરોગ્ય પર વર્તાય છે। આ વિપરીત પરિબળોને ધ્યાને લઈને રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી અનેક યોજનાઓ વહેતી કરી છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતનો ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો બન્યો છે। પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતી, જેને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના અમલી બનાવી છે। તે સાથે આ વર્ષના બજેટમાં પણ આ અંગે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે।
દેશી ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને ₹900ની સહાય ફાળવાઈ છે, તો બાયોગેસ સેટેલાઇટ તથા ઈ-ગ્રામ સેન્ટર્સ દ્વારા 8 લાખથી વધુ ખેડૂતોને આ અંગે માર્ગદર્શન અપાયું છે, જેથી ખેતીનો આપણો આ અમૂલ્ય વારસો વિસરાય નહીં. મારું નામ લાલજી આહિર. સરકારી યોજનાનો જે આઈ પોર્ટલ ઉપર જે એની વેબસાઇટ છે એના ઉપર જઈને ઘણી બધી પ્રકારની યોજનાઓ છે. બધી યોજનાઓ તો મને કદાચ એટલી બધી ખ્યાલ નથી, પણ મોટી મોટી યોજના જેમ કે તમે સિંચાઈ માટે ડ્રીપની અરજી કરો તો ડ્રીપમાં સારામાં સારી સબસિડી છે, તમારું પાણી બચત થાય છે અને ખેડૂતોને પ્લસ કે બિયાર આનો ખાતરનો, રાસાયણિક દવા, જંતુનાશક દવાનો એમાં પણ વધુ લાભ થાય છે જો ડ્રીપ તમે ઉપયોગ કરતા હો તો. બીજું કે તમે પ્રાકૃતિક ખેતી કરો તો ગાય આધારિત ખેતી કરતા હો તો એમાં ₹900 મહિને એક ગાયના ખર્ચ દીઠ આપે છે, એમાં પણ ખેડૂતોને વધુ લાભ મળે. ભાજપની જે સરકાર જે છે તેને ઘણી બધી ખેડૂતો માટે જે છે તે યોજનાઓ કાઢી છે. એના એક બે ઉદાહરણ લઈએ એમ તો કે અત્યારે આપણે જોઈએ છે કે કેમિકલ ખાવાથી માણસોનું સ્વાસ્થ્ય જે છે એ તો બગડે છે, સાથે સાથે રોજ કેમિકલ છાંટવાથી ખેડૂતનું પણ શરીર જે છે એ બગડે છે. તો એના માટે સરસ આપણે પ્રાકૃતિક ખેતી જે કરતા હોય કે ગાય આધારિત ખેતી કરવા માટે એની અંદર સરકારી યોજના છે કે એનો નિભાવ ખર્ચ તરીકે દર મહિને જે છે તે ₹900 આપે છે. એટલે એક વર્ષના સરકાર જે છે તે ખેડૂતને પ્રોત્સાહન આપવા માટે 10,600ની જે છે તે યોજના છે એ બહુ સારી છે. પ્રાકૃતિક ખેતીનો ઉદ્દેશ ખેતીમાં ખર્ચ ઓછો કરવો, ટકાઉ અને સ્વસ્થ ઉત્પાદન મેળવવું, જમીનનું સ્વાસ્થ્ય સુધારવું, જમીનની ઉત્પાદકતા વધારવી, કૃષિ ઉત્પાદનને જરૂરી એવી જીવાતની વૃદ્ધિ. પ્રાકૃતિક ખેતીમાં માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા અંદાજે 20 એકર જમીનમાં ખેતી કરી શકાય છે. સાથે ખેતીમાં ઉપયોગમાં લેવાતા પાણીમાં પણ 90%ની બચત થાય છે. ખેતીના આ માધ્યમના દરેક તબક્કાઓમાં પ્રકૃતિ સાથેનું સંયોજન સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ થતા ખર્ચમાંથી મુક્તિ મળે છે, જેમાં અઢળક ફાયદા અને નિભાવ ખર્ચ શૂન્ય હોય છે, જે ખેડૂત માટે ઘણું લાભકારી છે. પ્રાકૃતિક ખેતીમાં સરકારનું આટલું બધું જ્યારે ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે દરેક ખેડૂતે પોતાની ખેતરની અંદર કમસે કમ 15થી 20% જમીનમાં પણ પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કરવા પડશે. અને જો પ્રાકૃતિક ખેતી કરવામાં નહીં આવે તો આપણી ખેતી ટકશે નહીં. એટલે પ્રાકૃતિક ખેતી એક જ ઉપાય છે કે આપણી ખેતીને પ્રાધાન્ય આપવા માટેનો. તો મારા ખેતરમાં પહેલા વર્ષે મેં ખૂબ કેમિકલ વાપર્યા હતા, યુરિયા, DAP. ₹1,35,000 મેં કેમિકલ વાપરેલું. મેં ઇકોનોમી જોઈ તો મને એમ થયું કે ભાઈ આના કરતાં તો પ્રાકૃતિક ખેતી. આજે પ્રાકૃતિક ખેતીમાં મારી 50 વીઘા જમીન છે, એમાં ટોટલ ખર્ચ ₹2,000નો આવે છે, જે ₹1,35,000 આવતો હતો. તો ₹1,35,000 તો મારો સીધો પ્રોફિટ થઈ ગયો અને આજે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. વિસરાઈ રહેલી આ પ્રાકૃતિક ખેતી અંગેની વિશેષ જોગવાઈઓ કરીને રાજ્ય સરકાર હરિત ક્રાંતિનો એક યુગ લાવી છે, જેમાં ખેડૂતોની ખુશહાલી છે, આર્થિક સદ્ધરતા છે, લોકોના આરોગ્ય સાથે સૌથી મહત્વનું જમીનની ફળદ્રુપતા છે. પ્રાકૃતિક ખેતીનો સ્વીકાર કરીને રાજ્યનો ખેડૂત ખેતી ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી રહ્યો છે. તે સાથે ગ્રામ ઉત્થાન થકી રાષ્ટ્ર નિર્માણનો ભાગીદાર બની રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં ભારે વરસાદની સ્થિતિ પર અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા કરી અને તેમજ રાહત બચાવ તથા સ્થળાંતરને લઈને વિવિધ વિગતો પણ આપી હતી. એક રેસ્ક્યુની એક અદ્ભુત વાત જે ગુજરાતમાં બની છે અને એને માટે NDRF અને SDRF બંને ટીમોને
અભિનંદન આપવા પડે એમ છે. એવી આ એક જે ઘટના છે એ આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે કે 11/7/2022 નર્મદા જિલ્લામાં કરજણ નદીના પટમાં રાજપીપળા સ્મશાન ઘાટ નજીક કુલ 21 વ્યક્તિઓ નદીના વહેણમાં ફસાઈ ગઈ હતી, જેના રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની તાત્કાલિક માંગણી કરવામાં આવેલી, પરંતુ તંત્રને એમ લાગ્યું કે હેલિકોપ્ટરને ત્યાંથી ઉપડે અને અહીં આવે, કદાચ એમાં સમય વીતી જાય અને આ 21 જણાનો અકસ્માત થઈ જાય અને એમનું જીવન બચાવી ન શકીએ એવી કોઈ ઘટના બની જાય, એટલે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમે સંયુક્ત રીતે મળીને અદ્ભુત પરાક્રમ અને શૌર્ય દેખાડીને, હિંમત દાખવીને આ 21 વ્યક્તિઓને આ રેસ્ક્યુ ઓપરેશનથી સફળતાપૂર્વક એમને આ પાણીના અત્યાધિક વહેણમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધીનું કુલ સ્થળાંતર જે કરવું પડ્યું એ 27,896 છે. હાલમાં 18,225 આશ્રય સ્થાનમાં કુલ છે, કારણ કે ક્યાં તો પાણીના એ ઘટ્યા નથી, વરસાદ ચાલુ છે, પરંતુ 9,671 લોકો પરત પોતાના ઘરે ફરી શક્યા છે. તમામે તમામ આપણા આશ્રિત ગુજરાતી ભાઈઓ બહેનોને, તમામ નાગરિકોને તમામ સુવિધા ફૂડની આપવામાં આવી છે. 18,000 ગામોમાં ગુજરાતમાં વીજળી આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આપણા વડાપ્રધાન, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે તમામ ગામોમાં વીજળી આપેલી, આટલી મોટી સંખ્યામાં ગામોમાં વીજળી છે, પરંતુ આ વરસાદને કારણે માત્ર ને માત્ર 124 ગામડામાં વીજળી અટકી ગયેલી હતી, જેમાંથી આજે સાંજ સુધીમાં 105 ગામમાં વીજળીનો પુરવઠો પૂર્વવત થઈ જશે. હાઈવે તો સ્ટેટ હાઈવેમાં ગઈકાલ સાંજ પછીના વરસાદને કારણે કુલ 15 સ્ટેટ હાઈવેમાં 15 જગ્યાએ સ્ટેટ હાઈવે આપણે બંધ કર્યા છે રસ્તા. અન્ય માર્ગો જે પંચાયતના માર્ગો હોય એવા 12 માર્ગો બંધ કરવામાં આવેલા છે અને બીજા 439 એવા માર્ગ છે જે પણ બંધ કરવામાં આવ્યા છે સેફટીની દ્રષ્ટિએ. પરંતુ નેશનલ હાઈવે 1 જે કચ્છની અંદર બંધ કરવામાં આવેલો એ આજે પૂર્વવત થઈ જાય એવું લાગે છે જો વરસાદ ઘટે તો. અન્ય માર્ગો પણ શરૂ થાય એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આપના માધ્યમથી સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે વરસાદના આ કપરા કાળમાં પાણી સાથેની રમત ભારે પડી શકે છે. પાણી ખૂબ ભરાયા હોય અને તંત્ર એમાં મદદરૂપ ન થઈ શકે, આપને કાઢી ન શકે ને એના કારણે કોઈ મૃત્યુની ઘટના બને તો આપણને તંત્ર માટે દુઃખ થાય. એવી એક પણ ઘટના ગુજરાતમાં બની નથી. હું આશ્વસ્ત કરવા માગું છું તમામ મારા ગુજરાતી ભાઈઓ બહેનોને કે આપણે સૌ કાળજી રાખીએ. જ્યાં સુધી તંત્ર છે એને પહેલેથી આ વખતે ખૂબ આકરી રીતે એલર્ટ કરી દેવામાં આવેલા છે. તમામ જગ્યાએ તરત સહાય પહોંચી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે તે અંગે વિગત જાણવાનો પ્રયત્ન કરીશું મારા સહયોગી પિનલ સાથે. ઓવર ટુ ન્યૂઝ રૂમ.
તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 2 દિવસથી વરસાદના કારણે ઘણા બધા શહેરોમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેના વિશે આપને જણાવી રહ્યા છે અને સાથે જ સેટેલાઇટ ઇમેજથી અત્યારે સમજવાનો પ્રયાસ કરીશું કે જ્યારે 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો લગભગ 30% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદની જો સ્થિતિ જોવામાં આવે તો 48% વરસાદ ત્યાં પડી ચૂક્યો છે. રાજકોટની સ્થિતિ આજે સવારથી જે જોવા મળી રહી છે સમગ્ર શહેર અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેની સાથે જ અમદાવાદમાં પણ ગઈકાલે જે સ્થિતિ જોવા મળી હતી જેના કારણે લોકોએ અવરજવરમાં લોકોને તકલીફ પડી હતી. સાથે જ જે પ્રકારે લોકોને અમદાવાદમાં હાલાકી ભોગવવી પડી હતી તે જ રીતે આજે સવારે રાજકોટમાં પણ જે સ્થિતિ જોવા મળી છે ઘૂંટણીએ સુધી પાણી ભરાઈ ગયા હતા. લોકો બહાર નહોતા નીકળી શકતા અને સાથે જ ઘણા બધા ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા હતા અને સાથે જ એ રીતનો વરસાદ પડ્યો છે કે ગામડાના વિસ્તારની વાત તો પછી છે પરંતુ શહેરી વિસ્તારમાં પણ સોસાયટીઝમાં પાણી ભરાઈ ગયા છે. આજે વાત કરી રહ્યા છે અત્યારે સેટેલાઇટ ઇમેજથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ અત્યારે હાલ શું તાપમાન જોવા મળી રહ્યો છે. ખાસ સમગ્ર ગુજરાતમાં દેશમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે ત્યારબાદ શું સ્થિતિ જોવા મળી રહી છે, ક્યાં કેટલું તાપમાન જોવા મળી રહ્યું છે તેના પર એક વખત નજર કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે જોઈ શકાય છે રાજકોટની સૌથી પહેલાં જો વાત કરીએ તો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલથી એટલે કે અનરાધાર વરસાદ ત્યાં પડ્યો છે. ગઈકાલથી જ્યારે શરૂઆત થઈ અત્યાર સુધી વરસાદ પડ્યો હોય ત્યારે ત્યાં રાજકોટમાં અત્યારે 25 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. તેની સાથે જ તેના નજીકના વિસ્તારોની વાત કરવામાં આવે તો ચોટીલામાં પણ 25 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ગોંડલમાં પણ 25 ડિગ્રી ટેમ્પરેચર એટલે લગભગ અત્યારે અહીંયા જોઈ શકાય છે તમામ જે વિસ્તારો છે ત્યાં 25થી લઈને 27 ડિગ્રીની વચ્ચે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ 27 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ભાવનગરમાં પણ 26 ડિગ્રી ટેમ્પરેચર છે. અમરેલીમાં પણ 25 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. તેની સાથે પોરબંદરની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ 27 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. વેરાવલમાં પણ 26 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. તેની સાથે જે વિસ્તારોમાં જોઈ શકાય છે કે સમુદ્રની નજીક જે આવેલા વિસ્તારો છે ત્યાં દરિયા કિનારે જે આવેલા વિસ્તારો છે ત્યાં પણ આ ટેમ્પરેચર જોઈ શકાય છે. દ્વારકા જ્યાં 28 ડિગ્રી જે તાપમાન જોવા મળી રહ્યું છે. તેની સાથે ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ 26 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. અમદાવાદ કે જ્યાં હવે વરસાદ રોકાઈ ગયો છે પરંતુ ગઈકાલે જે પ્રકારે વરસાદ પડ્યો છે ત્યારબાદ અત્યારે વરસાદ રોકાયા પછી ત્યાં ટેમ્પરેચર 27 ડિગ્રી જોવા મળી રહ્યું છે. તો આ તો અત્યારે વાત કરી છે આજે અત્યારે આ ટેમ્પરેચર ત્યાં જોવા મળી રહ્યું છે. પરંતુ હવે વાત કરીએ કે આવતીકાલે શું ફોરકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે એટલે કે આવતીકાલે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે કે જે પ્રકારે વરસાદ વરસી શકે છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે શું તાપમાન રહી શકે છે તેના પર પણ એક વખત નજર કરીએ. રાજકોટનું જે તાપમાન છે તે ગગડી શકે છે એટલે કે 24 ડિગ્રી પર આવી શકે છે અને તેની સાથે તેના આસપાસ પણ લગભગ આપણે જોઈ શકીએ છીએ કે જેટલું તાપમાન આજે છે તેનાથી 1 ડિગ્રી ઓછું તાપમાન આવતીકાલે નોંધાઈ શકે છે. જામનગરમાં 26 ડિગ્રી તાપમાન રહેશે તો મોરબીમાં 26 ડિગ્રી તાપમાન રહેશે. ગાંધીનગરમાં પણ 26 ડિગ્રી તાપમાન નોંધાશે અને સુરેન્દ્રનગરમાં પણ 26 ડિગ્રી તાપમાન આવતીકાલે નોંધાશે. તેની સાથે અમરેલીમાં પણ 24 ડિગ્રી તાપમાન આવતીકાલે નોંધાઈ શકે છે. તેની સાથે જ જે પ્રકારે અત્યારે પણ રાજકોટમાં વરસાદ ધીમી ધારે તો વરસી રહ્યો છે તે જોતા કહી શકાય છે કે આજે જે તાપમાન છે તેનાથી ઓછું તાપમાન આવતીકાલે હોઈ શકે છે એટલે કે 24 ડિગ્રી તાપમાન ત્યાં પણ નોંધાઈ શકે છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં લગભગ જે તાપમાન છે તે અત્યારે જે પ્રકારનું તાપમાન છે તેવું જ રહી શકે છે એટલે કે 26 ડિગ્રી તાપમાન આવતીકાલે પણ અમદાવાદમાં રહેશે. તો અત્યારે જે નજર આપણે કરી છે તાપમાન એટલે કે ટેમ્પરેચર કેટલું રહેશે, ક્યાં કયા શહેરમાં કેટલું તાપમાન આજે છે ને આવતીકાલે નોંધાશે તેના પર વાત કરી છે. ને હવે ખાસ કરીને અહીંયા વાત કરીએ તો કેવા પ્રકારના પવનો ફૂંકાઈ રહ્યા છે તેના પર પણ નજર કરીએ કારણ કે જ્યારે પણ વરસાદ વરસતો હોય ત્યારે વરસાદ પહેલાં ભારે પવનો પણ ફૂંકાતા હોય છે અને જો ભારે પવનો ફૂંકાય તો વરસાદ રોકાઈ પણ જાય છે પરંતુ જો પવનો ન ફૂંકાય એટલે કે હવા ન જોવા મળે તો ભારે વરસાદ થવાની શક્યતા જોવા મળતી હોય છે. તો તેના કારણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર વિસ્તારમાં અત્યારે ધીમી ધારે પવનો ફૂંકાઈ રહ્યા છે. અત્યારે અહીંયા જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે ગાંધીનગર હોય કે પછી વિરમગામ કે અમદાવાદ તમામ જગ્યાઓ પર આપણે જોઈ શકીએ છીએ 74 એટલે કે 74% એટલે કે અહીંયા ક્યાંક જે વિન્ડ છે એટલે કે હવા છે તે થોડી વધારે જોવા મળી રહી છે. અહીંયા મોરબી પર જો નજર કરીએ તો ક્યાંક વધારે એટલે કે 90% ત્યાં જોવા મળી રહી છે એટલે કે 90% જેટલી હવા ત્યાં વધારે જોવા મળી રહી છે. લગભગ અત્યારે સમગ્ર વિસ્તારમાં આપણે જો નજર કરીએ તો પવનો ફૂંકાઈ રહ્યા છે
એટલે કે જ્યાં પણ પવનો જ્યારે ફૂંકાતા હોય ત્યારે વાદળો ખસી જતા હોય ને એના કારણે વરસાદ ન પણ પડે, એટલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં પણ ઓછો વરસાદ હોય ત્યાં એવું કહી શકીએ છીએ કે ત્યાં વાદળો વધારે જોવા મળી શકે છે ને તેના કારણે વરસાદ વરસી શકે છે. પરંતુ અત્યારે જે પ્રકારે સેટેલાઇટ ઇમેજ પરથી જોઈ શકાય છે, સમગ્ર વિસ્તારમાં અત્યારે ધીમી ધારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યાંક એવું પણ જોવા મળી રહ્યું છે કે વધારે પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ધીમી ધારે પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યાં જે તાપમાન છે એટલું જોવા નથી મળી રહ્યું, એટલે વરસાદ થવાની શક્યતા ત્યાં જોઈ શકાય છે, કારણ કે ત્યાં 74% એટલે કે પવનો ઓછા ફૂંકાઈ રહ્યા છે. એટલે જ્યારે પવન ન હોય એટલે કે હવા ન હોય ત્યારે વાદળો વધુ ગંભીર થતા હોય છે ને તેના કારણે વરસાદ વરસતો હોય છે. આવતીકાલે પણ જોઈ રહીએ છીએ કે હવાને લઈને શું સ્થિતિ જોવા મળી શકે છે. લગભગ આવતીકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. રાજકોટમાં કદાચ વધારે જોઈ શકાય છે કે પવનો એટલે કે હવા વિન્ડ ઓછી હોવાના કારણે ત્યાં વધુ વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ એવું જોઈ શકાય છે, જેમ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 4 દિવસ સુધી વરસાદ પડી શકે છે. તો તે જોતાં અત્યારે લગભગ ધીમી ધારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યાંય એવું નથી જોવા મળી રહ્યું કે પવનો વધુ ફૂંકાઈ રહ્યા હોય કે ક્યાંક એ પ્રકારની સ્થિતિ અહીંયા અત્યારે હાલ તો જોવા નથી મળી રહી. હવે અહીંયા વાત કરીએ કે ક્યાં ક્લાઉડી એટમોસ્ફિયર જોવા મળી રહ્યું છે, એટલે કે વાદળછાયું વાતાવરણ આપણને ક્યાં જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે પણ વરસાદ વરસી શકે છે કે પછી રાત સુધી પણ વરસાદ વરસી શકે છે. તે પ્રકારની સ્થિતિ ક્યાં જોવા મળી રહી છે તેના પર પણ એક વખત નજર કરીશું. તો ક્લાઉડી એટમોસ્ફિયર ક્યાં જોવા મળી રહ્યું છે તેના પર અત્યારે હાલ આપણે નજર કરી રહ્યા છીએ. અત્યારે હાલ જોઈ શકાય છે કે ક્યાંક ગાંધીધામમાં સૌથી વધારે ક્લાઉડી એટમોસ્ફિયર જોવા મળી રહ્યું છે. જે પોર્શન છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભુજ સુધી એ કવર કરી રહ્યું છે, અને ગાંધીધામમાં 79% અને જ્યાં રેડ એરિયા પોર્શન છે ત્યાં ક્લાઉડી એટમોસ્ફિયર વધારે છે, એટલે કે અહીંયા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીંયા વધારે વરસાદ પડી શકે છે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તેના આસપાસના વિસ્તારને અત્યારે કવર કરી રહ્યું છે. મુન્દ્રામાં પણ જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેની સાથે જામનગર પર પણ જો નજર કરવામાં આવે તો જામનગરમાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે ત્યાં પણ ક્લાઉડી એટમોસ્ફિયર છે. તેની નજીક ધ્રોલમાં પણ 90% એટલે કે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોરબીને પણ કવર કરી રહ્યું છે અત્યારે. તેની સાથે તેના નજીકના વિસ્તાર વાંકાનેરની વાત કરીએ તો ત્યાં પણ ક્લાઉડી એટમોસ્ફિયર છે, ત્યાં પણ વધુ વરસાદ વરસી શકે છે. તે સાથે અત્યારે એ જોઈ શકાય છે કે ક્યાંક રાજકોટ પરથી હવે વાદળ ખસી ગયા છે. જે પ્રકારે વરસાદ વરસ્યો છે રાત્રે, જે વરસાદ વરસ્યો છે તેના કારણે રાજકોટવાસીઓ ખૂબ જ હેરાન પરેશાન અત્યારે પણ હશે કે વરસાદ વરસી શકે છે, તેમને વધુ જે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેમની માટે કદાચ અહીંયા રાહતના સમાચાર કહી શકાય છે, કારણ કે રાજકોટમાં અત્યારે 79% એટલે વાદળછાયું વાતાવરણ નથી જોવા મળી રહ્યું. રાજકોટમાં વરસાદ થવાની શક્યતા હાલ તો નહીવંત જોવા મળી રહી છે, પરંતુ અત્યારે જ્યારે જામનગરમાં ક્લાઉડી એટમોસ્ફિયર હોય ને પવનો ફૂંકાય તો કદાચ રાજકોટમાં ફરી એ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. અત્યારે હાલ પૂરતું ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ પ્રકારના અત્યારે વાદળો નથી જોવા મળી રહ્યા, એટલે કે વાદળછાયું વાતાવરણ રાજકોટમાં નથી જોવા મળી રહ્યું. એટલે રાજકોટવાસીઓ માટે આ સારા સમાચારો કહી શકાય છે, કારણ કે ત્યાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે, જે રીતે ત્યાં પાણી ભરાયા છે તે જોતા જો વરસાદ વધુ વરસે તો રાજકોટ વાસીઓની જે સ્થિતિ છે વધુ ખરાબ થઈ શકે છે, હાલ બેહાલ થઈ શકે છે. પરંતુ અત્યારે ત્યાં વાદળો નથી, એટલે ખૂબ જ સારા સમાચાર અહીંયા કહી શકાય છે. ને તેની સાથે જ અત્યારે લગભગ અમરેલીમાં બીજું કહી શકે કે અમરેલીમાં લગભગ વધુ વરસાદ પડવાની શક્યતા અહીંયા જોવા મળી રહી છે. તેની સાથે તેના આસપાસના વિસ્તારમાં પણ આપણે જોઈ શકીએ છીએ પાલીતાણા છે, તે સિવાય અહીંયા બીજા અન્ય વિસ્તાર મહુવા છે, કંડલા છે, ત્યાં પણ લગભગ વરસાદ વરસી શકે છે. અને તેની સાથે જ અત્યારે જોઈ શકાય છે કે આ પોર્શનમાં ક્લાઉડી એટમોસ્ફિયર છે, એટલે ત્યાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે જોઈ શકીએ છીએ કે બીજી કોઈપણ જગ્યા પર એટલું ક્લાઉડી એટમોસ્ફિયર નથી જોવા મળી રહ્યું કે જેના કારણે વરસાદ વરસી શકે. એટલે કે લગભગ અમદાવાદની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ એવો કોઈ ક્લાઉડી એટમોસ્ફિયર નથી જોવા મળી રહ્યું કે જેથી કરીને વરસાદ અત્યારે જોવા મળી શકે. તેની સાથે જો વાત કરીએ દરિયા કિનારા વિસ્તારની તો ત્યાં પણ અત્યારે હાલ પૂરતા કોઈ ક્લાઉડી એટમોસ્ફિયર એવા નથી જોવા મળી રહ્યા કે જેના કારણે આપણે કહી શકીએ છીએ કે વરસાદ વરસી શકે છે. એટલે કે અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આવતીકાલે શું સ્થિતિ હશે તેના પર
પણ એક વખત નજર કરી લઈએ કે આજે તો જે ક્લાઉડી એટમોસ્ફિયર જ્યાં જોવા મળી રહ્યું છે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે, પરંતુ તેની સાથે જો આવતીકાલની વાત કરવામાં આવે તો હાલ આવતીકાલે ક્યાંય એ પ્રકારની સ્થિતિ નથી જોવા મળી રહી કે આવતીકાલે ક્લાઉડી એટમોસ્ફિયર અત્યારે નથી જોવા મળી રહ્યું કે આવતીકાલે ક્યાંય વરસાદ પડી શકે, પરંતુ જે તે વિસ્તારમાં આજે ક્લાઉડી એટમોસ્ફિયર છે ત્યાં આપણે સમજી શકીએ છીએ કે આવતીકાલે પણ ત્યાં વરસાદ પડવાની શક્યતા હોઈ શકે છે, પરંતુ અત્યારની જો સ્થિતિ આપણે નજર કરીએ કે આવતીકાલે શું સ્થિતિ હોઈ શકે છે તો તેના પર એક વખત નજર કરીએ તો આવતીકાલે જે આ વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે, ખાંડવા છે ત્યાં વરસાદ વરસી શકે છે તે પ્રકારની સ્થિતિ છે. બાકી લગભગ વલસાડમાં આવતીકાલે થઈ શકે છે વરસાદ. વલસાડના આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે. તો જે પ્રકારે અત્યારે આપણે નજર કરી છે કે આવતીકાલે પણ આ રીતે અહીંયા વરસાદ વરસી શકે છે જ્યાં ક્લાઉડી એટમોસ્ફિયર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. તો આપને જણાવ્યું છે અત્યારે ખાસ કરીને ક્યાં કેટલું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે, આજે આવતીકાલે શું જોવા મળી શકે છે, પવનો ક્યાં ફૂંકાઈ રહ્યા છે અને સાથે જો પવનો ન ફૂંકાતા ક્યાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત તેના લીધે અત્યારે હાલ જે ક્લાઉડી એટમોસ્ફિયર ક્યાં છે, જે તે વિસ્તારના ક્લાઉડી એટમોસ્ફિયર છે ત્યાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. તેની સાથે જ જ્યાં પણ ક્લાઉડી એટમોસ્ફિયર નથી ત્યાં આજે વરસાદ પડવાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી જોવા મળી. ઓવર ટુ ન્યૂઝ. તો રાજ્યમાં અત્યારે ભારે વરસાદને લઈને તંત્ર પણ અલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે તે વિશે ખાસ કરીને સહયોગી પિનલ પાસે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.